કે સંતોએ માનવ તનનો મહિમા બહુ ગાયો છે. સંત તુલસીદાસની સાખી પણ એક છે, સોપાય છે. મનુષ્ય ભાગ્ય બડે ભાગ્ય મનુષ્ય તન પાવા. એ કે મોટામાં મોટું ભાગ્ય હોય ને તો મનુષ્યનું શરીર મળવું ને એ, અને મનુષ્યનું શરીર કેવલ ઈશ્વરના ગુણગાન ગાવા માટે છે, ઈશ્વરની ભક્તિ કરવા માટે છે, અખંડ જ્ઞાનની અનુભૂતિ કરવા માટે છે. માહિતી જ્ઞાન, સામાજિક જ્ઞાન બધાને છે જ તે, પણ જે અખંડ જ્ઞાન છે એ અખંડ વસ્તુ હોય ને તો આત્મ સાક્ષાત્કાર છે. જે અજંપા જાપ સદગુરુ મહારાજે આપ્યા એમાં પ્રથમ શબ્દ ઉપડવાનો છે ને પોતે ભગવાન આદિનારાયણનું નામ છે, અને વળતો શબ્દ છે એ પોતે શક્તિ સ્વરૂપે છે, એ પોતાના ઘટમાં ગુંજી રહ્યો છે. એની અનુભૂતિ કરવા માટેનું આ માનવ તન છે. એટલે સંત તુલસીદાસે એમ કીધું, તો એને સામે મીરાબાઈએ એવું કીધું, સાહેલી મોરી ભાગ્યે મળ્યો અમને કોઈ સાધુ પુરુષનો સંગ. એ કે ભાગ્યે, મીરાબાઈએ એવું કીધું કે સંત પુરુષનું મળવું થાય ને એ મોટા મોટા આપણા ભાગ્ય છે. સમય સંજોગરામ એવો છે અત્યારે આપણે જોઈએ છીએ સમાજની અંદર કે જેટલું ઉજળું એટલું દૂધ હોતું નથી. સમઢિયાળાવાળા રામદાસ બાપુનું મળવું થયું હતું, પાનબાઈના સમઢિયાળા ગંગા સતીમાના. એ રામદાસ બાપુ મને વાત કરતા મને કે બાપુ અત્યારે ભક્તિ વધારે ઠાઠમાઠ એટલે વેશભૂષાની બહુ છે. અને પછી મેં ભજનાનંદી મહાપુરુષોની વાત કરતા હતા ત્યારે મને એવું કીધું, મને કે એવા મહાપુરુષો ભાગ્ય જ આપણને મળે છે. એટલે એનો પુરાવો એવો કોઈ સંત કંઈક ગાયેલું છે, દેશ કબીર સાહેબ બાપુનું છે, દેશ ફરી પરદેશ ફરી મેં સંત જોયા અપાર, જીને દીખે મુજા નેણા ઠરે એના પડી ગયા દુકાળ, પાણીડા શેની મસ જાવું. અને જ્યારે કોઈ વસ્તુનો પ્રેક્ટિકલ અનુભવ થાય ને ત્યારે પોતાને ગણના થાય છે. રામ, પોતાની જેવી રીતનું પોતાની જનેતા હોય ને ત્યારે એને ગણના ન થાય, પણ જનેતાનું મૂળ સમજાય ને અને બીજો વ્યક્તિ જ્યારે જનેતાની વાત કરે ત્યારે આપણને જનેતાનું મૂળ થતું હોય છે. આપણને એક બેન, માની જણી બેન ન હોય અને રક્ષાબંધન આવે ત્યારે બધા બેનનું રાખડી ભાઈને બાંધતા હોય ને ભાઈને બેન ન હોય ત્યારે એની વેદના થાય ને એ જાણતો હોય, અને ત્યારે એને બેનની ગણના થાય કે મારે બેનને ત્યારે મોર ઓશિયાળું થોડુંક રહેવું પડ્યું. એમ ક્યારેક એવા સંતનું મળવું થાય અને ક્યારેક બીજા એવા કડવા અનુભવ થાય ત્યારે બાપુ ગુરુનો મહિમા અને ગુરુની સ્થૂળ દેહ કરીને કદર થાય છે. કે ઓહો હો, જ્યારે સ્થૂળ કરીને દેવા અને મારા ગુરુનું જે જીવન હતું, એની જે રેણી હતી, એની જે કેણી હતી, એનો જે સંયમ હતો, એવા સાધુડા આવે કે જોવા નહીં મળતા. એવું ન મળે ને એટલે પોતાને ત્યારે એની ગણના થતી હોય છે. એટલે મીરાબાઈએ કીધું, સાહેલી મોરી ભાગ્ય મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. સાધુ પુરુષનો સંગડો ન છોડીએ, એ લાવે ભજનમાં, ભક્તિમાં રંગ. ભજનાનંદી મહાપુરુષોનો કે સંગડો ન છોડાય, અને અવર પુરુષનો સંગડો ન કરીએ એ પાડે ભજનમાં ભંગ. બે એને આપણને કીધું છે કે નકરી વાતો કરતા હોય, આપણે હાલીને આમ જાતા હતા પરબ સાઈડ, એમાં આપણે વીરપુરને ગાળે ગાળે ઓલા ભજનાનંદી મહાપુરુષનું મળવું થયું સાધુનું. એવા મહાપુરુષો ભાગ્ય મળે છે. ભજન સિવાય બીજી વાત નહીં, ભજન ને સત્સંગ. અને બાકી તો વાતો કરતા હોય છે, પણ રામ રેણીને વાતોને બહુ આઘું છે. રેણીને વાતોને બહુ આઘું છે. અને પછી જ્યારે આપણે ક્યારેક કોકની વાતોમાં ક્યારેક આપણે અંજાય જાય, એમ થાય ઓહો આનો સત્સંગ, આની રેણીનો કેવું ઓલું છે. પણ જ્યારે નજીક જાય, સમય જાય ને ત્યારે આપણને ખબર પડે કે હા આમ થોડું હોય. એટલે મહાપુરુષો જે જનાર્દન આપણે
સાહેબ પ્રણાલિકાના ભાણ ફોજ જે આપણે થઈ ને આપણી પ્રણાલિકામાં, એ ભાણ સાહેબની હેઠળના જે સંતો છે ને એ આપણને જ્ઞાન દઈ ગયા. ખીમ સાહેબની, રવિ સાહેબની આ જ્ઞાન ગોષ્ઠી વાંચવી ત્યારે આપણને એમ તો ઓહો હું રેણી છે. હા, અને એની વાણીઓ આપણે આખા પુસ્તકો એને લખ્યા છે ત્યારે આપણને કદર થાય કે વાહ ભાઈ વાહ. અને એવા મહાપુરુષોની આ વાણી સાંભળવી છે અરે વાંચવી છે તો એ આપણું છે ને હૈયું ઠરે છે. તે જેને માણ્યા છે અને હરુભરુમાં જેને જ્ઞાન ગોષ્ઠી કરી છે એને કેવા જીવનમાં અનુભવ થયા છે. એટલે એનો સાક્ષી પુરાવો ના જબુમાં કહે છે, નિરખતા જેના નેણા ઠરે મટી જાય મનડાની દોડ, એવા હાસા સંતોની માથે વીરા ભક્તિ ક્યારા મોડ. અને હતું ને એટલે નહીં બિરદાયું, ધર્મ હારું ધરવું હોય માથું જ્યારે આવે દોડા દોડ આવા. અને આવ્યા બાપુ જમનામાં ધર્મ હારું થઈને એને માથું દઈ દીધું, પોતાના શ્વાસા જબુને અર્પણ કરી દીધા. જબુમાને પ્યાલો આવી ગયો, જવાનો ટાઈમ આવી ગયો અને સવારામ બાપાનું મળવું ન થયું. સત્સંગમાં ગયા છે ભજનમાં, અને એને કીધું કે મારા ગુરુને જાજા જુવાર કહેજો માં, હા મારે જવાનો સમય આવ્યો. હા, ત્યારે તરત ભગવાનને એ ધર્મારું માથું ધરી દીધું, પોતાના શ્વાસા જબુમાને અર્પણ કરી દીધા. જ્યાં લગી ભગત ન આવે ને ત્યાં લગી મારા શ્વાસા હું જબુને અર્પણ કરું છું. આ ધર્મ હારું ધરવું હોય માથું આવ્યા ને દોડા દોડ આવા નુરીજન અવનીમાં ઓછા બાપુ. હા, બીજા કે લાખો ને કરોડ કીડિયું મકોડા ગોઈને છે ને, પણ જેની જ્ઞાને કરીને જ્ઞાન ગોષ્ઠી જેનું જીવન છે બાપુ. મોરાર સાહેબ જીવન ભગત હારું, ભીષ્મના 12 તો ભીષ્મના 6 તો મોરારના 12, એટલે મોતને પાછું ધકેલી દીધું. એક સાધકની હારું થયું, શબ્દની હારું થયું. અને આપણે રામ શબ્દ દઈ વાતું કરવી બાપુ કે ભાઈ વસંત સુક્યા તો 84માં જાય હો, જાડેજાએ બાપુએ વસન દઈ દીધું તું રૂપાદે માલદેને, અને જો એ વસનને લગારે રિયા, અને આપણે વસન આપ્યું હોય ને પછી 3 દી કેડે ફોગ પાછું મારે નહીં સેટિંગ આવે. આ સંતની લાયકાત નથી. સંતની લાયકાત તો છે ને કાંઈક ખાવ અલગ જ છે, તમે જોવો. એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે જેટલું ઉજળું એટલું દૂધ નથી. એનો કહેવાનો ભાવાર્થ એવો છે કે ધાતુ હોય ધાતુ એ તમે જોવો ને શેટેથી એમ જ થાય હોનું છે, પણ આમ જ્યારે હોની પાસે જાય ને ત્યારે ખબર પડે હોનું નથી ધાતુ છે. અને હોનાનો ભલે એક તોલાનો ટુકડો હોય પણ સોનું એ શુદ્ધ સોનું. સોના જેવા શુદ્ધ સત્તા એ અગ્નિમાં હોમાય, કસોટી ટાણે એ ઓસાનો ઉતરે, 100% એ થાય. સાસા સાધુડા તો એમ ઓળખાય, હરિરસ પીવે અને બીજાને પાય. સાસા સાધુ તો એમ ઓળખાય. સમદ્રષ્ટિ, જીવ માત્રની માથે સમદ્રષ્ટિ હોય છે, કોઈની માથે ભેદ ન હોય. આ સંતની લાયકાત છે. આવું મેં શાસ્ત્રોમાં સાંભળ્યું છે અને સંતો પાસે બાપુ સાંભળ્યું છે. રમણીક બાપાની હારે રિયેલા ઘણા ભાઈઓ બહેનો છે. 6 મહિનાનું બાળક આવ્યું હોય ને તો આમ જ હોય, અને 60 વર્ષના દાદા આવે ને તો બસ આમ જ તે આધીનતા. એટલે 400 આપણે એમના સેવકો હતા આપણે, છતાંય કોઈ જાતનો મદ નહીં. હા, ગાડલા ઉપર જ બેવું, કોઈ ઉષા આસનનો કાતે એવું નહીં. નહીતર પડખે લાંબા ગાડલામાં બેઠા હોય કોઈ સંતો હોય ને આપણે વળી બેવડું કરીને બેઠા હોય ત્યાં એને કેટલું પાછું મનમાં ઓલું થાય, હાથ મારી કરતા ઊંચા ચડીને બેઠા. ઊંચું નીચું કરવા વાળો ભગવાન છે બાપુ, કુદરત છે. અમુક મારી ઘોડે ધોળા કપડાં પહેરીને રખડતા છે એ સમયની અંદર, તો બાપુ એવાનો વારો ન આવ્યો. અને ઢીસણ સુધી જેના પોદવાળા પગ બગડેલા હતા, માથામાં જેની જીવાત પડી જઈ હતી, અને એ આપા ગીગાને બાપુ પરમોઈ જાય અને કીધું કે જા મારી ટેલ હાલશે અને તારી ટેલે ને હાલે, જા તારે ના અનાશય આવશે. છે ને સેવાની માટે બાપુ જીવ માત્રની માટે પોતાનું શરીરને ઓળઘોળ કરી દીધું હતું. આ એને પ્રેમનું પ્રાગટ્ય થયું. એ વાત છે. અને એ ભૂમિકા લાયકાતીને પ્રાપ્ત થઈ. ગુરુને કહેવું નહીં પડ્યું હોય, કહેવાય ગયું છે. લાયકાત જ્યારે મેળવીને ત્યારે
શિક્ષકને શનિને સહી કરવી ન પડી, કરી જ દે કે હાસું જ છે. એમ આપા ગીગાએ બાપુ લાયકાત મેળવી. અને જો આજ આપણે એની વાતો કરવી તોય આપણને મજા આવે કે, અને પછી આપણે ક્યારેક ક્યારેક વાતો કરવી કે સંત શ્રી કાળુ બાપુ એને એમ કે પાડાની સેવા કરતા, પાડાની સેવા કરતા. ભાઈ નકરી પાડાની સેવા ન કે, પાડાની સેવા તો કરી હોય પણ જીવ માત્રની માથે એને પૂરો પ્રેમ હોય છે અને એનું ભજન એવડું મોટું હોય છે. ત્યારે એ ભૂમિકાને એ છે ને ઈવળની ભમરી જેવું એનું જીવન છે. ઓલી ઈવળ હોય ને, ઓલી જ્યાં ભમરી ઠણક મારે ત્યાં 3 હાથ, હા 3 વેત અધર થઈને પડે, એવું જીવન છે કાળુ બાપુનું. હા, એટલે આપણે ખાલી સાંભળવી છે, આમ હારે રહ્યા નથી. એટલે સાંભળવાથી એવું આપણે તારણ કાઢ્યું કે કાળુ બાપુને કાંક એવું કાંક જીવનમાં એવો પ્રસંગ આવ્યો હશે અને કાંક બોલ્યો ત્યારે આમ થયું ને મૌન થઈ ગયા. આવડું મોટું પરમારથ કરે છતાંય જો મૌન છે કેવડું, અને એનું ભજન કેવડું. અને કોઈ જાતનો કાંઈ દંભ ખરો, કોઈ જાતનું આમ તેમ ખરું. અને એક એ સિદ્ધાંત એના સારા છે કે ભજનમાં કોઈ ભંગ ન પાડે. નકર આપણી જેવાને કે બાપુ પણ કંકોત્રી આવીશ ને વાયકે જવાનું છે. હા, મહિનામાં 3 દાણ તો પછી બીજે પધરામણી થાય હોય, એમાં ભજનનું કેમ સેટિંગ થાય? અને કાળુ બાપુને કાંઈ ખરું કાંઈ એને, કારણ કે જગ્યા બહાર જવાનું જ નથી એને, એટલે કોઈ વાયક કહી દે નહીં. હા, એ હમડિયાળા રામ બાપુ મને કહેતા હતા, મને કે અરવિંદ બાપુ છે ને મારે કે નર્મદાના કાંઠે એક આશ્રમ છે કે ક્યારેક હું 6 મહિના ના વયો જાઉં. એ કે બીજી જ માથાકૂટ નહીં ને, કોઈ કંકોત્રી દેવા આવે કાંક તે ના, નર્મદાના કાંઠે કોઈ આવે જાય કાંઈ નહીં, એને મજાનું ભજન કરવા વહી જાય. એટલે રમણીક બાપા આપણને એક શાન કરતા હતા કે જળસર પ્રાણીમાં માછલી હોય ને ઝીણી ઝીણી હોય અને મોટી મોટી હોય, અને જળસર અનેક પ્રાણી હોય માલિકુર, છતાંય જળની અંદર છે ને એ માછલી પોતાનો માર્ગ કરી લે બસવા માટે સમુદ્રની અંદર. એમ એ ક્યાં દ્રષ્ટાંત દેતા, એ આપણી ઉપરથી નહીં કહેતા હતા કે એક આ સંસાર સાગર છે, આમાં બધી રીતનું હોય. જે મોટા મગરમચ્છ હોય ને એમાં આમાંય તેમાં એવું બધી રીતનું હોય, સમજ્યા? નાના મોટા બધું રીતનું આમાંય હોય સંસાર સાગરમાં. પણ આપણે આપણો રસ્તો આપણે કાઢી લેવો જોઈએ. કારણ કે આપણે ખોટા કર્મને કાંટામાં જેવી રીતનું કાંટા હોય, કાંટાનો ગળાયો, બોર્ડનો મોટો ગળાયો તેમ લાવો, પછી એની ઉપર હુવો, પછી ઝીનકોર હલો ઇનકોર કાંટો વાગે કે નહીં? ઝીનકોર હલો ઇનકોર વાગે. એટલે ખોટા કર્મના કાંટાની વાડીમાં હોવી એટલે પછી તો હલે ઇનકોર વાગે. હા, કારણ કે ખોટા કર્મની કાંઈ, એટલે સંતોએ કીધું કે ઓલી કાંટા કેર્યું વાયડું ન કરીએ. હા, જાગો તમે જૂના જૂના. હા, સોના કેરી નગરી માલ દે, રૂપા કેરા સાજા, એમાં કાંટા કેરી વાયડું ન કરીએ માલ દે, રાહુ માલા જાગો તમે આ જૂના જૂના સોગી. આ સોના કેરી નગરી રૂપા કેરા છે, કાંટા ખોટા કર્મને વાયડું એમ કે ખોટા કર્મ આ દેહ કરીને બંધાય નહીં ભાઈ. પછી એની સામે તમે રહ્યો તો જેટલા ઘૂઘરા બાંધો, આ હાથે બાંધો તો આ હાથ આમ કરો તો વાગે, અને આ હાથે બાંધો તો એ હાથે વાગે. જેટલા ઘૂઘરા, અને એક બાંધો તો 1 વાગે, ને 10 બાંધો તો 10 વાગે. પછી બધાયનો અવાજ આવે. એમ જેટલું તમે લંબાવો એટલું પછી તમે પોળા પડો એટલે 2ની કંકોત્રીઓ આવે, 10ની કંકોત્રીઓ આવે. એ તો ઉપાધિવાળું બધું. ક્યાંય પણ ગયા એટલે પણ જવું પડશે, પણ જવું. એટલે આ તો ખાલી દાખલો છે. એટલે પછી જાવા આવવામાં છે ને આ જીવ, અને આ જીવ ભાવે હોય ને પછી માંડ મોટપમાં બંધાઈ જઈએ આપણે. પણ જાય તને આશ્વાસન બહુ મળે એટલે ના વધારે જાય. મનની આશક્તિ બંધાય ને, કારણ કે આ કરતું મન છે. મન વચ્ચે આપણે ઘણા, હા ઘણી દાણ આપણે વાત કરી ગયા. એટલે મીરાબાઈએ જેમ આપણને કીધું કે ભાગ્ય મળ્યો કોઈ આવો સાધુ પુરુષનો સંગ, અને સંત તુલસીદાસ બાપુએ કીધું બડે મોટા ભાગ્ય, બડા એટલે મોટા મોટા ભાગ્ય હોય તો મનુષ્યનું શરીર મળવું. તો આપણે સમજી લો ને, મનને મનાવી લો ને, મોટા મોટા આપણા ભાગ છે કે આપણને માનવ તન મળી ગયું છે. તો માનવ તન મળ્યું છે તો એ કરવું શું? પોતાનો ગ્રસ્તી હાકી અને વધારાના સમયમાં છે ને ધ્યાન યોગ કરવો, સત્સંગ કરવો, સારા શાસ્ત્રનું વાંચન કરવું.
અને સારી કમાણીનો જથ્થો કરવો, સાધુ સંતોના સંગમાં રહેવું. ભજનાનંદી કોઈ મળે તો એને સંગમાં રહી અને ભજન કરવું, અને એ ભજનાનંદી આપણને માર્ગદર્શન દે તો એની હંમેશની માટે શરણાગતિ સ્વીકારવી. ગંગા સતીમાં એ કીધું છે, જીરે પાનભાઈ મોટાની આગળ ઉસરવું નહીં, પાનભાઈ સમજીને રહેવું તમારે શું. એટલે એવા ભજનાનંદી મહાપુરુષો હોય તો એના મુઠકેથી જ્યારે જ્ઞાન ગંગાનો પ્રવાહ વહેતો હોય તે એનું ઝરણું ઝીલી રાખવું, અને કદાચ ઠપકાના રૂપમાં દે તો એની ખોજ કરી અને પરિપૂર્ણ રીતે એને વાગોળી અને પોતાને ગ્રહણ કરવું. એટલે સંતોએ કીધું. અને હંમેશની માટે આપણે વાત કહેવત છે કે ઓહળ હંમેશની માટે કડવું હોય છે. અને કોઈ સંતોએ વાણી ગાય છે કે આપણે આ વાણી ગાય છે, પ્રાણી તું સત્સંગનો રસ શાક. એ કે પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાક. પ્રાણી તું સત્સંગનો રસ શાક. એ કે પ્રથમ કડવો લાગશે. એમ ઓહળ હંમેશની માટે રોગ મટાડવો છે એટલે કડવું લાગે. એમ આપણે તો જો ભવરોગ મટાડવો છે, જન્મ જન્મ માનવનું શરીર લેવું છે અથવા જન્મ જન્મ ગુરુનું ચરણ લેવું છે તો કડવા ઘોડના ઉતારવા તો પડશે, અને નહીં ઉતાર્યું કંઈ મળશે નહીં. હા, લાયકાત મેળવી છે તો અભ્યાસ કરવો પડશે, અને લાયકાત નથી મેળવી તો અભ્યાસ કાંઈ કરવો નથી. અને પછી આપણે અભ્યાસ કર્યો નથી ને એવું વિચાર્યું કે આપણને લાયકાત મળે, શક્ય નથી. પછી ઓલા ઘોડે કુવાડે કપડાં ધોવે એમાં કુશળ હોય ક્યાંથી રામ? કુવાડે કપડાં ધોવે તે કાંઈ ઉજળા થાય? અને ખોટા કર્મ કરવા છે ને પછી છેલ્લી વેળાએ પથારી પડ્યા હોય ને ક્યાંક ભગવાનનું વિમાન ક્યારે લેવા આવશે, લેવા આવે ખરું? એ આશા કરવી તો ખોટી છે ને આપણી, કારણ કે કમાઈ નથી આપણે. પ્લેનમાં બે આવવાની આપણે પર ટિકિટ લેવાની પૈસા નથી. હા, અને સાયકલમાં બે આવવાની આપણે એટલી જ કમાણી છે ને આપણે વિચાર કર્યું કે મારે પ્લેનમાં બેવું છે, હજી સાયકલમાં હરખું સેટિંગ નથી થતું આપણે. હા, આવી વાત છે રામ. આ દ્રષ્ટાંત છે એમ કે કમાણી આપણી છે ને કમાણી બહાર આપણે ઓલું કરતા હોય. એટલે સંતોએ આપણને કીધું, સંતો કરડા જ્ઞાન અમારા. એ કે કડવા છે પણ લાગશે મીઠા, અને ફળ હંમેશની માટે કાસું હોય ને તારી પ્રથમ ઉત્પત્તિ હોય ને તારી કડવું જ હોય, અથવા તો તુરું ખાટું ગમે એવું હોય, પણ જ્યારે પાકે ને હાંખ પડે ત્યારે એમાં મીઠાશ આવે. પાક પીડ્યા સિવાય ઝાડવે પાક પીડ્યા સિવાય છે ને એમાં મીઠાશ કોઈ દી આવે જોઈએ એટલી ન આવે. એટલે એને કીધું સંતો, હા, કહે શું ને કામ નહીં આવે, અને ગ્રહ શું ઉતરે ભવ પારા. સંતો જ્ઞાન અમારા. તો એને કીધું કહે શું ને કશું કામ નહીં આવે, કથા કથે શું ને કામ નહીં આવે. તમે ગમે એટલું કથો તો કે કાંઈ વાતું નકરી કર્યાથી કાંઈ આવે રામ. કબીર સાહેબ બાપુએ કીધું કે વાતો કાક કબીર કહે કરસા કંદોઈના, હા, કોઈ દી નો પામે સ્વાદ. આ ઈવડી કાંક સાખી છે એની. વાતો કરીને ગાડા ભર્યા એવું કાંક છે. આ જ્ઞાન કચ્છી ગાડા ભર્યા, જ્ઞાન કચ્છી ગાડા ભર્યા, મીઠો ને અંતરનો વિખવાદ. કબીર કહે કરસા કંદોઈના, કોઈ દી નો પામે સ્વાદ. કદાચ કચ્છી કચ્છીને ગમે એટલું કર્યું, વાતો કરવાથી કાંઈ અંતરનો જે ખોટા ડાક છે એ વાતોથી કોઈ દી ન જાય. એ ઓલા આપણે હાલીને જ્યાં એ મહારાજને કીધું કાંઈક વાત કરો તો એને તરત જવાબ આપ્યો. એ કે હું થોડો વક્તા છું તો હું એ કથા માંડું, તમે પૂછો એનો જવાબ આપું, તમારે જોઈ માગો એમ. દુકાન છે એ શક્ય છે, માલ લઈ છે, પણ તમારે શેની જરૂર છે મને હું ખબર, તમારે જોઈ એ માગો ને. હું થોડો વક્તા છું એ બાપુનું કહેવું એવું હતું. હા, તે કોઈની જરૂર નહોતી, બધા બેઠા મૂંગા ને ઘડીક બેન વહી ગયા ને અમારે પછી જરૂર હતી પછી અમે લેતી દેતી કરી 2 કલાક જેવી. હા, અમારા પ્રશ્ન હતા એટલે એને કીધું. એમાં સંતોએ કીધું કથે શું ને કામ ન આવે, જો ગ્રહણ કરે તો પાર ઉતરે. અને હકીકતમાં એમ જ છે ને, આ
ભોજનનો થાળ ભર્યો હોય, નકરા વખાણ જ કરવી કે રસ કેરીનો એવો ને ગોળ એટલો મીઠો ને મધ એટલું મીઠું ને આમ બને ને આમ બને ને એવું પેટ ભરાય? ગ્રહણ કરવી તો પેટ ભરાય ને. તો આ સંતનું કહેવું એવું છે, હા કચેસુને કામ ન આવે. જો અંદર ગરો તો ભવજળ. હા તો આપણે ગમે એટલું કદાચ કચશું તો એમ સેટિંગ નહીં થાય. રેણીમાં રાખશું, અંદર ઉતારશું અને એનો સારનું પોતાને જ્ઞાન થશે અને પોતે સંયમ એટલે રેણીમાં રહેશે તો કાંઈ આવશે, નકર નહીં આવે. હા આ કથની કથે કશું કથે ન કરે સતુરાય, કથણી કરે અને ખોટી સતુરાય કરે. ભજન હોય ને હકીકતમાં આપણને માહિતી જ્ઞાન હોય ને, આપણે કથની તો કરતા જ હોઈએ અને પછી સતુરાય પોતાને મદ એટલું હોય મને એટલું જ્ઞાન છે. હા અને ઘણી સતુરાય કરતા હોય. હા પણ અંતર ન કરે. હા વિચાર એટલે અંદરનો કોઈ દી વિચાર ન કરે. હાલે આપણે આ વાતું જ કરવી છે પણ મારે આ પ્રમાણે હું રેણી તો છે નહીં મારી. કદાચ સામે વ્યક્તિને જ ખબર નથી પણ મારા ભગવાનને જ ખબર છે ને. અને પાછું પ્રમોશન તો એની પાસે જ લેવાનું છે. જેની પાસે નથી લેવાનું ને એની પાસે ટાઈમ બગાડવી છે. જેની પાસેથી પ્રમોશન લેવું છે એની પાસે આપણે ટાઈમ એની પાસે બગાડતા નથી. અને જેની પાસે નથી પ્રમોશન લેવું એની પાસે આમ ઉજા દેખાવી છે. અને જેની પાસે લેવું છે એ તો એને ખબર જ છે કે બંદો મેલો છે પણ આમ દેખાય છે ઉજળો છે ને. એવું ભગવાનને જાણે ખબર જ છે. અને હકીકતમાં આપણે સદગુરુ રામને જ રીઝવવાના છે ને. ભગવાન પાસેથી ને તે આપણે કૃપા મેળવવાની છે ને. જેની પાસેથી દાખલા તરીકે સોનું આપણે લેવી અથવા જેની પાસે સોનું લેવાનું છે ને એને હારે આપણે દગાબાજી કરીએ છીએ અને કચીર વારવાનું છે એને હારે આપણે કમ્પ્લેટ રહીએ છીએ. એવું ન હોવું જોઈએ. ભગવાન પાસે જગત. અને જે નરસિંહ મહેતા બાપુનો શબ્દ મને બહુ ગમે છે, જગત ભગત કો ઠગત એને જગત જાય કે જગ માર. હા જગત પાસે શાખા ન રહે કાંઈ નહીં, જગત અધિપતિ પાસે રહે તો એ ઘણી. હા એટલે સંતોના સિદ્ધાંત એ હતા કે બીજા હગાવાલા બોલાવે તોય ભલે, ન બોલાવે તોય ભલે, આ બીજા કાંઈ કહેતોય ભલે, ન કહેતોય ભલે, મારો ભગવાન જે કરે એ છે. મને મારો ભગવાન કેમ પ્રિય લાગે, હું ભગવાનને કેમ પ્રિય લાગુ, એ સિદ્ધાંતો એને ગોત્યા. હા પછી એને કીધું ભેગ ધર્યો પણ બ્રહ્મ ન શીન્યો, દિન દિન બઢત અહંકાર. વેખ ધર્યો હોય કોઈ સંતોએ કીધું ને, ગોરખની લગભગ વાણી છે, કપડા ભી રંગ્યા મેરે ભાઈ હસડા ભી રંગ્યા, જબલક અપનો દલડો ન રંગ્યો મેરે લાલ, મારો મનડો ન રંગ્યો મેરે લાલ, લાલ મેરે દિલ મેં સંતો લાગી, વેરાગી જોયું મેં જાગી. કદાચ ગમે એવો ભક્તિનો ભેખ પહેર્યો, વેશભૂષા કદાચ ધારણ કરી, પણ અંતરનો વિખવાદ આપણો મીટો નથી, ખોટો તર્ક વિતર્ક મીટો નથી. અને ભેખ ધરવાયથી તો પણ દિન દિન કે બઢતો જાય એટલે વધતો જાય છે. એમ બાપુ કહેવાય નહીં. આ બાપુને પાણીને કળશો ને અંતે બાપુનું સ્વાગત જ એટલું. લાયકત વગર વર્ધી પહેરવીને એ સંતોનું શાસ્ત્રોનું કહેવું એવું છે કે દોષ છે એમ. અને હૈસિયત તેરામ લાયકાત ન હોય અને પોલીસ વાળો વર્ધી પહેરીને રોડે ઊભો હોય ને બીજાને ખબર પડી જાય આ ભાઈ પાસે લાયકાત નહીં પણ વર્ધી પહેરી છે, એટલે તરત એની શિક્ષા થાય કે ન થાય? બરોબર. એ માણસ શિક્ષા કરે અને આરામ ભગવાન શિક્ષા કરે. લાયકાત વગર છે હા વર્ધી એટલે એને કીધું ને. અને હકીકતમાં પછી પોતાનું મદ એ થઈ જાય. હું અમે ગુરુ કહેવાય, અમે ભક્તો કહેવાય, અમે સંતો કહેવાય. આ ખોટો 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 મદ વધતો જાય, દાડી દઈએ અને અહમને લઈને અધર ચડવીને પછી ક્યારે આપણું મન હેઠું પાડે ને એનું કોઈ નક્કી નથી. અને આપણને જગત બાપુ હાથીની અંબાડીએ ચડાવે ને એટલે આપણે રાહ જોઈને રહેવાનું, પાછળ ગધાડું ઊભું જ છે. હા ક્યારે એવો મદ નહીં રાખવાનો, ક્યારે એવો અહમ નહીં રાખવાનો. મારો ભગવાન કરાવે. હા જ્યારે હાથી નંબાડીએ ચડાવે ત્યારે દાંત કાઢવા, પછી ગધાડા ઉપર ચડાવે ત્યારે દાંત જ આવવા જોઈએ આપણને. પણ એ ભૂમિકા આપણી હોય નહીં એટલે કાંઈ થાય નહીં.
મૂળદાસ બાપુને 2 પ્રસંગ આવી ગયા. એટલે એ એક દ્રષ્ટા છે, પણ કહેવાનો ભાવાર્થ મારો એ છે કે સુખ આવ્યું છે તો રામ દુઃખ આવશે, અને દુઃખ આવ્યું છે તો રામ સુખ આવશે. કારણ કે આપણું પ્રારબ્ધ જેવું છે એવું થશે. અને ભજન થકી, અંદર ઉતર્યા થકી, આત્માની અનુભૂતિ કર્યા થકી અખંડ સુખની, એટલે અખંડ શાંતિની, અખંડ પ્રેમની અનુભૂતિ ઘટમાં થાય છે. બહાર તો એ બધું રહેવાનું જ તે, ઘડીકમાં સુખ ને ઘડીકમાં દુઃખ. એ પ્રસંગો બહાર પટમાં તો રહેશે જ તે. અને જેટલા ઘટમાં રહેશું એટલી શાંતિ અને સુખની અનુભૂતિ થશે. એટલે ભેગ ધર્યો પણ આપણે બ્રહ્મને તો જાણ્યો નહીં કેવો છે, કારણ કે ઘટો ઘટમાં છે, વ્યાપકમાં છે. એમ તો આપણે કેવી દેવળે દેવળે કરે હોકારા, બધામાં એક જ હોકારા કરી રહ્યો છે. કૃષ્ણ ભગવાને કીધું અણુ અણુમાં હું છું, પણ આપણને ઘટમાં એની પ્રીતિથી નથી થઈને, અનુભવ નથી થઈને, નથી થઈને, એટલે આપણને ઘટો ઘટમાં દેખાતો નથી. એટલે નાનો મોટો દેખાય, વાદ વિવાદ દેખાય, તારો મારું દેખાય, ખોટા પરપંચો આપણને વધતા જાય છે. અને જેને દેખાણો એ બધાને અગરબત્તી લઈને દોડ્યો. સતારશા બાપુ જીવ માત્રની માથે એ આરતી ઉતારવા મળ્યા, બધાને આરતી કરવા મળ્યા. નારી હોય તો ભલે, પછી ને બીબાનો ભાવ મટી ગયો, બધા ભગવાનનો ભાવ થઈ ગયો. સમજ્યા? હવે ના તમે તારાને કાઢજો, જે આપણે તારામારી કરતા હોય ને, આ તમારા સેવકોનો, અમારા સેવકોનો, તમારો ધર્મન, અમારો ધર્મન, મારું તારું, આ બધું કરતા હોય ને, હવે ના એ હાંકાડજો કે આપણને કેટલો ધર્મ સમજાણો છે ને કેટલો નથી સમજાણો. સમજ્યા તમે? અને આપણને એ મળતું નહીં તેમ માનો કે જે આપણને ધર્મ કાંઈ, અને મનથી સમજાણો છે તો રેણીમાં નથી. એટલે અમુક ટાઈમે આપણને સંતો સમજાવે છે, પણ આપણે પૂર્ણ રીતે સમજી શકતા નથી. આપણું વાસણ, આપણે ક્યારેક કીધું હોય ને કે ભાઈ તમારું વાસણ ફૂટલું છે, તો તરત જ આપણને રીહ સડી જાય કે મને ફૂટલું કીધું. ભાઈ ના, આપણે વિચારો કે આપણને કેટલું અંદર ઠેરાય છે. સંતોના શબ્દ, ભજનના શબ્દ, સત્સંગના શબ્દ કેટલા અંદર ઠેરાય છે, ને યાદ રહે તો આપણે કેટલી રેણીમાં છે. રેણી છે ને ઈદરામ ઠેરાણું છે, બાકી તો રેણીમાં નથી ને, બધું ફૂટલું જ છે, વેરાય છે. અને નથી વેરાવાનું ને, નથી વેરાવાનું ને, એ વેરાઈ જાય છે ને, વેરાવાનું છે નથી વેરાતું. કોઈ કે કાંક આપણે અવગણના કરી હોય ને 2-3 શબ્દ કીધા હોય ને કાઢ નાખવાના હોય, પણ એ કેટલા ઠેરાઈ જાય? એ ઠેરાઈ ગયું, લ્યો, આખી જિંદગી સુધી ઠેરાઈ જાય. મને આમ કહી દીધું, નકરી હકીકતમાં નથી રાખવાનું. આપણે ઘણી દાણ કેવી બેઠ જા ચાલે, એટલે એ શબ્દ નકર કાંઈક હોય નહીં લેવાનો, છતાંય તે આપણે એ ગરણ કરી નાખીએ છીએ. અને એ ખાલી એટલો શબ્દ બાપુએ કીધો હશે તો એને લાગી ગયો કે 10 વર્ષથી મારી સત્સંગ સભામાં આવે છે, હું કેટલું તને સત્સંગ દીધો, બીજું કાંઈ ઠેરાણું નહીં. આટલું એક ઠેરાણું. આવું છે રામ. સમજ્યા? માળા તિલક લઈને કરે સતુરાય અને અંતરમાં કરે ન કરે વિચાર. માળા તિલકની એને આ કીધું કે માળા તિલકને મારી ગણે આ બધું કરી, પણ અંદરમાં તો વિચાર નથી કરતા કે આ બધી આપણી લાયકાત છે કે કેમ છે. અને જગત કરત હે તો તું તરખ હે, ને એક કીની એક બાર જગત જે કહે છે માળા ને તિલક ને આ બધું આપણે કર્યું એટલે બધા બાપુ જ કહેવા મળે જાણે. અને અત્યારે આપણે વિડીયો જોઈએ છીએ ઘણી દાણ કે આમ તિલક તાણ્યા હોય ને આમ તિલક તાણ્યા હોય ને પછી એ લોકો પકડી લે, પછી એવડા એ પગે લાગતા હોય ભાઈ અમે ફલાણી ગિનાથી અમે માગવા સારું થઈને કર્યું છે. એમ માળા તિલક ને બધું પહેરીને અને જગતમાં અહીંયા પાછા આપણે છે ને બાપુ ક્યાવરાવતા હોય અને બધાને આપણે પગે લગાડતા હોય, અને ભેગ પહેર્યો હોય ભગવાનનો એટલે તરત બિચારા કહેવાય ને એ બાપુ સીતારામ. હા, કાંક નરભેરામની અને રવિ સાહેબ બાપુનો કાંક પ્રસંગ આવે છે. નરભેરામ બાપુએ કાંક વાણી બનાવી હતી પોતાની બુદ્ધિથી. એમાં કાંક એવા નિઝારના નામ, નિઝાર પંથને કાંક બહુ ગહન શબ્દ મેક્યા છે.
અગમ નિગમના. એમાં રવિ સાહેબ બાપુ તો શબ્દના પારખ છે, એટલે એને એમ થયું ઓહો હો આવી વાણી બનાવવા આવો આ ભૂમિકામાં સંત પહોંચ્યો છે. હા, આપણે તેવું લખીએ કે આવન જાવન મેં ન કરું વ્યવહારા. હા, આમ નૂર છે આયા નૂર છે ને એ બધી આપણે શબ્દ બ્રહ્મ અમારી જાત ને આ આપણે બધાને સબ વાણી સાંભળીને આપણે વાણી લખી નાખીએ તો કોકને એમ થાય ઓહો આ ભગત આ ભૂમિકામાં પહોંચી ગયા છે, કેવી વાણી ઉતરી છે એને. એમ રવિ સાહેબ બાપુને એમ થયું કે એમ કે નરભેરામ આટલો બધા. પછી એને એવા સંતના શબ્દ સાંભળ્યા એને આમ ઉર્મી આવી કે આ મહાપુરુષ મળ્યા જેવો હશે. તેમ કહેવાય છે કે નરભેરામને મળવા ગયા ઘીરે, એટલે ઘરના હશે કીધું આશ્રમે જઈને કે ભગત બાપા એ કે શિવરાજના મેળા ગયા જુનાગઢ. કેટલી તાના વાલી છે. નરભેરામ તો ભગવાન જાણે ગમે એ સાઈડ થી આવે, આવી નાથી સીધું પર્યટન જુનાગઢ. મળવું જ છે જ તે આવા મહાપુરુષ નકર વળે આ દેહના ક્યાં ભરોસા. જ્ઞાન બધા દર્શન કરતા લાઈનમાં રવિ સાહેબ બાપુ સીડ્યા અને એ ગયા એટલે કીધું કે આ બેટા આય. અને તરત રવિ સાહેબ ભાંગીને ભૂકો થઈ ગયા. અરે રામ, આવડો મોટો મેં પંથ કર્યો આને મળવા, અને હજી આને બેટા બસ આને ભાવ ગયો નથી. એ વખતે રવિ સાહેબ બાપુ એમ કહેશે કે વાણી એને બનાવી હતી, હે નરભેરામ તમે સાલ સંતોની સાલો. આ સત્સંગ બાપા કરતા હતા, રમણીક બાપા. આ વાત નરભેરામની ની. એટલે રામ આવું છે. પછી જગત પાસે આપણે બધું ક્યાવરાવું ઈ દોષ છે. હવે એ તો નરભેરામ બાપુ ને રવિ સાહેબ બાપુ મળી ગયા એટલે હરખો ઘડાનો ઘાટ ઘડી નાખ્યો. પણ આપણને મદ થઈ જાય છે ને અને અહમ આવી જાય છે ને બાપુનો અંદર પાવર થાય છે ને, તો આમાં સંત આવશે ને તો એનો શબ્દ આપણને ગળે ઉતરશે નહીં. બરાબર, એ તો કાંક હું તો નરભેરામને વંદન કરું છું કે એની શરણાગતિ રવિ સાહેબની એને લઈ લીધી. હા, નહીતર એ છે ને બાપુ ક્યાવરાઈ ગયા હોય ને 2 વરા પછી કોઈને ગુરુ કરવા એ બહુ અઘરી વાત છે. એમ બાપુ બધાને બીના ને એવી પાછો શેલો બનવું અઘરું ને. એટલે એ કરતા છે ને નાનપમાં મજા છે. અને જે કાંઈ થાય એ બધું ગુરુ મહારાજને સોંપી ગુરુને આધીન રહી અને જેની શરણાગતિ સ્વીકારી છે હંમેશની માટે આપણે એના દાસના દાસ થઈ રહેવું જોઈએ. જે કાંઈ છે આ બધું આપણે વાત કરીએ છીએ. કોઈ આપણી 2 શબ્દ સાંભળે છે, કોઈ આપણને સીતારામ કહે છે, કોઈ આપણને મળવા આવે છે, કથા એની કૃપા દ્રષ્ટિથી જે કાંઈ સેવાનો ભાવ આપણને જાગે છે એ બધું ગુરુ મહારાજની કૃપા થકી છે. એ પ્રેરણા કરાવે છે ને આપણે કરીએ છીએ. આપણે તો એના દાસના દાસ થઈને રહીએ. અને હકીકતમાં એની કૃપાથી જ છે. હા, કોઈ સંતનું આપણને મળવું થયું ને તો એની કૃપા દ્રષ્ટિથી છે. આજ ગુરુ મહારાજ ન મળ્યા હોત તો ભજનાનિધિ મહાપુરુષ મળે તો એને ગણના થાત. સીતારામ બાપુ કેમ છો, બસ એ પછી વૈદા પછી કેવી એક બાવો મળ્યા હતા, સત્સંગની વાત બહુ સારી કરતા હતા, પણ એની હારે આપણે અંદરથી આપણો હૃદય એટલો બધો ખીલે નહીં. હા, અત્યારે કોઈ ભજનાનિધિ મળે તો આપણને આમ ટાઢક થાય છે, આનંદ આવે છે. તો શેના હિસાબે? ગુરુની કૃપા દ્રષ્ટિથી. ગુરુ મળ્યા ને એટલે રમણીક સાહેબની દિયા થકી. એટલે સંતોએ કીધું કે સારા જગ મેં ગુરુ એક હે, તાકો નહીં જાત કે બાત, અખિલ બ્રહ્માંડ સે ન્યારા રમે, અમર ગુરુ ઉગમ તાર. ભગવાનની કૃપા સિવાય રામ કાંઈ નથી. અને જે કાંઈ થાય છે ને એ ભગવાનની કૃપા થકી થાય છે. અને જો એની કૃપા ન થાય તો આપણું બાપુ દુનિયામાં કોઈ ધડોય ન કરે. અને એ આપણને વિચારો, સારા વિચારોના સ્ફુરણ એ કરાવે છે. અંદરી બેની પ્રેરણા, આ અંદરી બેઠો છે, પ્રેરણા એ કરે છે, સારા વિચારોના સ્ફુરણ એ કરાવે છે. એ કરાવે છે ને આપણે કરીએ છીએ, નહીતર આપણે કાંઈ ન કરીએ કે બાપુ. હા, અને માળા તિલક સાપ સુમરણી જય ખાય ફેસલાય, પછી માળા તિલક ને આ બધું આપણે કર્યું છે
પહેર્યું છે, પણ ભજન ન કરવી નકરા વેશભૂષામાં રહેવી ને એટલે બાપુ સ્વરાશી જ લાગે, એ ફાંસી જ મળે. પછી જમરાજા પછી આપણને નિત્યાતા જમરાજા પછી આવ્યા ને અમુક સંતો એમ કે ભગવાનનું વિમાન આવ્યું, પછી જમના ફાંસામાં જ જઈએ ને. માળા તિલક બહુ આપણે કર્યા, સાપ સુમીરણી, એ માળાથી બધું કર્યું છે, પણ એ ફેંસલો બધો છે ને પછી જાય જમને દ્વારે, કારણ કે એમાં કોઈનું હાલતું નથી. ભગવાનને કે ભાઈ તારી કરણી તું ભોગવ્યું, એમાં મારો ઘણો પ્રયાસ હતો તારવાનો, અને સંતોનો ઘણો પ્રયાસ છે આપણી પરથી. આપણે ઘણી દાન કહેવી છીએ કે એક દ્રષ્ટા એવું હોય કે ભગવાન જાણે. એ મેં વાત એવી સાંભળી ઘણા વર્ષ પહેલા, હીરા કહતો ને ત્યારે કારખાને બેઠા હતા. એ કે છે ને એક ભગત હતા સાધુ, અને ગૃહસ્થી આશ્રમમાં રહેતા હતા, ભગવાનની ભક્તિ કરે. તે ગરીબ ભાવ પરિસ્થિતિ, એટલે માં પાર્વતીએ કીધું ભગવાન ભોળાનાથને કે પ્રભુ તમારો ભક્ત છે, અને આટલી બધી ગરીબાઈ, થોડુંક તો સામું જોવો, કાંક આપો તો એની બિચારીનો કાંક ઉદ્ધાર થાય. એટલે એને કીધું કે દેવી એને ભાગ્યમાં નથી. તા કે નાના પ્રભુ, તો કે તમારે બહુ ભાવ હોય તો એકાદું રતન તમે નાખો. એટલે હાલ્યો જતો હતો ને તે માતાજી આમ થોડુંક આઘું નાખ્યું રતન. પછી આને એવો વિચાર આવ્યો કે ચાલો આપણે તો આ આંખ્યું ભગવાને આપ્યું છે ને કેટલું હાલી જ આવ્યું છે, પણ અમુકને આંખ્યું નથી, સુરદાસી બિચારા કેટલું કેમ હાલતા હશે. લાઈન પ્રેક્ટિકલ અનુભવ કરું, તે આંખ્યું વિસી ગયો ને એ મીણું હાલવા, તો હાલું રતન વીયું ગયું, ભાગ્યમાં નહીં. પછી આપણે કૃષ્ણ લીલા જોઈશ રામાનંદ સાગરની લગભગ, એમાં સુદામાનો એવો પ્રસંગ આવે છે. સુદામા ભગવાન બહુ કે માતાજી કે ભગવાન કે એના ભાગ્યમાં નથી, તે કોઈ કંઈક ખીચડી આપી હોય એ લઈને સુદામા હાલ્યા જતા હોય ને તા કાંક આખલા બાંધે ને તા સુદામા હારે ભટકાઈને ખીચડી પડી જાય અને કૂતરું ખાઈ જાય. ભાગ્ય વિના મિલે નહીં ભોગ, આંબે હાકું પાકે કોયલને હોય રોગ. એટલે આપણને છે ને આંબે હાકું તો અત્યારે પાકી છે, માનવ તન મળ્યું છે ભગવાનની ભક્તિ કરવા, પણ આપણને રોગ લાગ્યો છે, આપણી સાસ પાકી છે, એટલે વિષય રોગ લાગ્યો છે, એટલે સાખી ખાઈ નથી શકતા, સમજ્યા. પછી બસ બળ દીખલાવે ને જાય બાના અને કપટ કલેજા માહી. આપણે ભક્તિનું બાનું પહેર્યું હોય અને બાનું પહેરીને પછી બળ તો આપણે બહુ બતાવતા હોય ને બધા. બળ ભક્તિનું બાનું છે રામ. ભેખ છે ને આપણી ગોઈને વાળ વધારે ને દાઢી ને માળા ને તિલક ને આ બધું છે ને ભક્તિનો ભેખ એક બાનું છે. કોઈ વર્ધી પહેરીને ગયો હોય ને પોલીસ વાળો હોય કે આર્મી વાળો હોય, વર્ધી પહેરીને જાય એટલે ખબર પડે કે આવે કોઈક આર્મી વાળો લાગે છે, વર્ધી પહેરીને નીકળ્યો એટલે એને બધા વંદન કરે. હા, વંદે માતરમ ને હા બધું એને સલામ કરે ને મોટા સાહેબો. એટલે ઓલા સ્ટાર બે ત્રણ માર્યા હોય તેમ થાય પીએસઆઈ છે. પોલીસ વાળામાં એવું હોય 1 તાર 2 તાર 3 તાર 3 તાર હોય, વળી પીએસઆઈ હોય એટલે એને બધા સાહેબ કહેતા હોય. એ વર્ધીને લઈને ને એટલે વર્ધી પહેરી હોય ને એટલે પછી એનો પાછો આમ હોદો એટલો એમ હાલતા હોય કડક કડક, અને જેવા તેવા માણારી ઉભા ન રહે પાછા. એમ આપણે ત્યાં વર્ધી પહેરી હોય ને બહુ આ બાપુ હાલ્યા આવે છે એક બાજુ જાવ ભાઈ, હા, અને બીજાને હાસવતા ન હોય, બાપુને કલાકે ને કલાકે જલરામ, અને બીજાને દૂધની કોથળી ન દે, બાપુ આવે ત્યારે કાજુ ને બદામ ને, એટલે ભાઈ બાપુને કાજુ ને બદામની કાંઈ જરૂર નથી, બિચારો કોઈ ગરીબ હોય ને દૂધની કોથળી દે ને. હા, અને સાધુડાને તો છે ને ફૂકો પાકો રોટલો હાલે. મને ત્યારે કે એ નહીં સમજાતું કે આપણે પરમારથ ન કરીએ કે સાધુડા આવે ને ત્યારે હજારો રૂપિયાનું આપણે ઓલું કરી નાખીએ, પણ બાપુ એ સાધુડાને કઢીને રોટલો હોય ને તો એને દૂધ પાક જ છે. હા, ભગવાનને કેળા ને સાય લેતી ને તો સપન ભોગ સમાન જ હતા. પ્રેમ રાખો, ભાવ રાખો, તમારો ધર્મ નિભાવો. મારો ધર્મ શું છે? સાધુડા આવે ને કદાચ એને દક્ષિણા 100 રૂપિયા નો આપત કાંઈ નહીં, પણ મારો ધર્મ શું છે? કોઈ એવા ગરીબને
કોઈ એવી જગ્યાએ કોઈ એવું પુણ્ય જેને જરૂર છે એને 5 રૂપિયા આપો, એ આપણો ધર્મ છે. હા, અને પછી સાધુડા આપણે આવે ને 500 રૂપિયા દાન દક્ષિણા દેવી, સપન ભોગ ધરવીને પછી પાછા કેટલાક ફાલ્યા ફૂલ આવીને કોઈ ગરીબને આમ જેને જરૂર છે ને દેવી નથી, કાંઈ ભગવાન એમ રાજી ન થાય બાપુ. સમજ્યા? ભગવાન રાજી થાય એ કરો. મારો રામ કેમ રાજી રહે? અને બધામાં ભગવાન જુઓ. નહીતર તો આપણે ભક્તિનો ખોટો ભેખ પહેરી, હા, અને પછી ખોટું કપટ આપણે રાખીએ છીએ. હા, બાનું ભક્તિનું પહેર્યું હોય અને પછી કપટ આપણે કલેજાની માય. વેશભૂષા પહેરવાથી અંતર શુદ્ધ ન થાય. કૂટ કપટ કોઈ દી આપણા જીવનમાંથી જાય નહીં. રામ જાય અહીંયા. હાલો તમે આખા સંદનથી નાહી લો તો એ ડાઘ અંદર થોડો જવાનો છે. અને હું તેમ કહું છું, તમે 12 કલાક તમે તાર ભજન કરો ને એક ધારા, તો નાવાનો ટાઈમ ન લેતા. નાવામાં વળી કલાક જાય, તમારે ભજન જોઈએ એમ તાકાત વરસાદ નકરો છે ને વળી કલાક નાવામાં જશે ને આમ તમે તાર નાવાનું છોડી દીજો. નકરું ભજન કરજો ને તોય તે તન સુધી ભજન કર્યાથી થઈ જશે. તમ તાર નાવાની જરૂર નહીં પડે. અને મારો રામ તમ તાર એમ નહીં કે ભગવાન ગુરુ મહારાજ એમ નહીં કે ભાઈ નાયા કેમ નહીં, ભજન કરવા બેસી ગયા. ભજન કરવા મળી જાય 12 કલાક, હા, 8 કલાક, 10 કલાક. ઠાકોર લાંબા પગ ટૂંકા પગ, પણ નવરાય હોય ત્યારે હો, પાછા કામ હોય ત્યારે જાયજો. પાણી બાણી વાળવા, કપા બપા વીણવા, જે કાંઈ સિઝન હોય ત્યારે જાવું. હા, પણ પછી હાવ કામ ન હોય ત્યારે પાછું થોડુંક ભજન કરવું. ભજન સર્વમાં શ્રેષ્ઠ છે. ભજનનો પ્રભાવ કેવો પડે છે તમે જોવો. રામ બ્રહ્મા વિષ્ણુ જેની રખેવાળી કરે બાપુ. પતિવ્રતા નારીની આપણે વાત કરવી છે. સતી હંસોયા ભગવાનની તાકાત નહીં બાપુ. સતી હંસોયાનું કાંઈ કરી શકે એમ. 100 મહિનાના બાળક બનાવ્યા. સતી વૃંદા પતિવ્રતા નારી, અને એને પોતાનું સતીત્વ ઉપર ભરોસો હતો. જાળીંદરને માળા પહેરી જાવ યુદ્ધમાં, જ્યાં લગી મારું સતીત્વ અખંડ છે ને ત્યાં લગી તમારો કોઈ વાળ નહીં વાંકો કરી શકે. બ્રહ્મા વિષ્ણુ મહેશ આવશે તો તમને જીતશે નહીં. આ પતિવ્રતા નારીનો ધર્મ છે. અને બાપુ થયું નહીં, ભગવાન ભોળાનાથને ભારે પડી ગયા. હા, અને એને જાળીંદરનો વધ કરવા સારું થઈને ભગવાને વૃંદા હારે છેતરપિંડી કરી. ભગવાન વિષ્ણુએ જાળીંદરનું રૂપ લીધું અને વૃંદાના ઢોલી આવીને બેસી ગયા. અને જ્યાં પક્ષંપી કરવા મળ્યા ત્યાં પોતે એનો પતિ જાણીને પક્ષંપી કરી, ત્યાં જાળીંદરના પુષ્પમાળા કરમાઈ ગઈ. અને જાળીંદરને ખબર પડી છે કે હવે સમય પૂરો થઈ ગયો. અને એ વખતે બાપુ એવી ભગવાન પતિવ્રતા નારી હતી, ભગવાનને શ્રાપ દઈ દીધો, જાઓ તમે પથ્થરના થઈ જાઓ. અને શરાબ બાપુ શિરોમણ્ય ભગવાને રાખ્યો. કેવો પતિવ્રતા નારીનો ધર્મ છે. આ દેશની નારી છે બાપુ. આ ધર્મ છે, સમજ્યા તમે? એટલે થોડુંક વિચારજો આમ કે ભજનમાં, રેણીમાં, સતમાં કેટલો પ્રભાવ પડે છે. કાંક કયા ઋષિએ કાંક બાપુ દરિયો આખો પી ગયા હતા, એવી કાંક કથા આવે છે. અગસ્ત્ય ઋષિ, અને એવા તો કેટલા ઋષિ મુનિઓ થઈ ગયા, પોતાના દેહમાં રોગ હોય તો એક બાજુ મૂકી દે. આજકાલના આપણે તખતસિંહ બાપુના ગુરુ, તખતસિંહ રાજા ભાવનગરના એના ગુરુ સંત મસ્તારામ શિવરની કાંટમાં થયા. ભજનમાં કેવડી તાકાત છે બાપુ. જેની પાછળ આપણે દોટ મેકી રહ્યા છીએ ને એની પાસે ક્ષણિક છે હાવ, પણ રેણી મહત્વની હો. હા, હું એમ કહું, અરે ભાઈ ભજન કરાય રૂપિયાની 80-80, પણ એ બોલી એકાય છે હો રામ. હા, 80-80 બોલીને વળી આપણને પૈસાનો મદ લાગે તો આપણે હજી 80-80 ઘણું શેટું છે. હા, ઘણી દાન બોલી જતા હોય ભાઈ રૂપિયાની 80-80, પણ રૂપિયા સારું થઈને તો પછી કેટલોય માથાકૂટ કરતા હોય.
એ ભજનની લાયકાત નથી. એટલે આ કહેવાનો ભાવ હતા સંતનો એ છે એમ કે ભેખ આપણે પહેર્યો બળ અને આ બધું બાનું પહેર્યું અને અંદર તો કૂડ કપટ ભર્યું છે. સમજ્યા તમે? હા, નાત જાતનો કે જાતિ ભાતિનો હજી આપણને મધ તો ગયો નથી. અંદર કૂટ કપટ છે. એટલે આખા સંદન આપણે કહેવાય જ રહ્યા હતા કેસર આખા શરીરે કદાચ લગાવી દો ને પણ અંદરનું કૂટ કપટ નહીં જાય. સમજ્યા? તો અંદર કેસર લગાવો, અંદર કયું સતનામનું કેસર લગાવો. સતનામ એટલે ખબર અજંપા જાપ, એ રોમે રોમે લગાડો અને એ આનંદ થાય છે. તો બહાર કેસર લગાડવાની જરૂર નહીં પડે. અમારી કોઈને સંદનનો સાંડલો પછી બહાર કરવાની જરૂર નહીં, અંદર થઈ ગયું એટલે પૂરું. અને ઘટની જ બલાહેરી છે. ઘટમાં નક્કી થાય કે આ મારા બાપા છે તો હશે ને. અને ઘટમાં નક્કી ન થયું હોય ને થોડોક ડાઘ રહી ગયો, ઘટમાં બિલકુલ નક્કી ન થયું હોય માને કોઈ કહેતોય ન માને. એટલે સર્વે સૌ ઘટમાં પ્રાગટ્ય થાય છે. પ્રેમનું પ્રાગટ્ય થશે ને તો બાપુ ઘટમાં થશે. પછી એને કીધું રોમ રોમ કી રામ જાનત હે બાહિર ભીતર બડાઈ. જોઈને કીધું કે રોમે 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 રામ જાણ, ઘટો ઘટમાં મારો ભગવાન જાય. કોઈ સંતોએ કીધું કે રોમે રોમે રંગ લાગ્યો નક્ષિક પ્રગટ્યા નૂર પ્યાલો મેં પીધો છે ભરપૂર દિયા કરી મને પ્રેમે પાયો મારી નેનો માયા નૂર પ્યાલો મેં પીધો છે ભરપૂર. પછી આને કીધું કે રોમે રોમે રામ જા નથી. અને જો એ રોમે રોમે રંગ લાગી જાય એ ભૂમિકા હાવ અલગ હે. પછી બહાર છે ને રોમે રોમે અંદર રંગ લાગે એટલે બહાર પછી છે ને ઓલી બડાઈ મટી જાય છે. સમજ્યા તમે? ઈંડા હતા ત્યારે બોલતા ને બસલા બોલે નહીં, શાર ઝુકતો વિયા ગયા મૂર્ખને ગમ નહીં, મેરે રોકન વાલા કોણ ગગનમાં જાને છે. એ કે ઈંડા હતા ત્યારે બોલતા હતા ને બસલા બોલે નહીં. શાર ઝુક વિયા ગયા પણ મૂર્ખને ગમ. ચારે અવસ્થા વહી જાય પણ ગમ ન પડે. બાલ્ય અવસ્થા, કિશોર અવસ્થા, યૌવન અવસ્થા અને વૃદ્ધા ચારે વહી જાય છતાંય આનું મર્મત આપણે જાણી ન શકી. એટલે અંદર રોમે રોમે રંગ લાગશે એટલે બહારની બડાઈ મટી જશે. પછી બધામાં રામ રામ દેખાય છે, બધામાં મારો ભગવાન છે. પછી બડાઈ કરવાનો બાપુ ભાવ જ ન થાય. હા, કારણ કે અંદર નથી. હા, આવેડામાં હોય કુવામાં હોય તો આવેડામાં આવે ને એની ઘોડે કુવા આખો ભર્યો છે કુંડી ભરી જ રહે. અને કુવામાં કાંઈ ન હોય તો અવેડામાં કાંઈ આવવાનું નથી. એ તો શક્ય સ્પષ્ટ છે. એમ કુવામાં જ રોમે રોમ છે, રામ રામ રણુકાર થઈ રહ્યો છે એટલે કુંડીમાં રામ રામ રણુકાર થાય છે જ. તે જ્યોત છે જ્યોત જગાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો. એટલે દીપક છે એટલે દીપક છે ને એટલે દીપક પ્રગટશે. એમ આપણી અંદર રામ નામનો દીપક પ્રગટાણો છે અને એ સત્સંગ જે આપણે નજીક રહેશે ને એમાં પાછો દીપક પ્રગટ છે. હા, કારણ કે જ્યોતના જલહરી છે. હા, એમ છે. એટલે એને કીધું કે રોમે રોમે જ્યારે ભગવાનનો રણુકાર થઈ રહી છે પછી બધું કૂડ કપટ ભીતરનું વહી જાય છે અને બારી તે પોતાને ભગવાન દેખાય છે. એટલે પછી એને કીધું પાખંડ ભક્તિ પ્રભુ ન રીજે અને ગુરુ કાસા કદી તમે ન જાણો. એને કીધું પાખંડ ભક્તિથી ભગવાન કોઈ દી રીષ્ય નહીં અને ગુરુ તમે કોઈ દી કાસા ન જાણો. કારણ કે ગુરુ અખંડ બાપુ ગુરુ આદિ છે, આ સૃષ્ટિનો કર્તાજી છે. એમાં આપણે કાસા કેમ માની? અને કાસા જાણવી છે ને એ આપણી દેહ ઉપર દ્રષ્ટિ છે. આપણે વિષય ભરેલા છે ને એટલે એનામાં વિષય દેખાય છે. અને પાખંડ ભક્તિથી તો કોઈ દી ભગવાન રીઝે એવું છે નહીં. એટલે એને કીધું કે રવિ રમતા પીસાણો અને સદગુરુ મળ્યા ભાણો. એને કીધું કે રવિદાસે કીધું કે જે ઘટો ઘટમાં રામ રમી રહ્યો છે એને તમે જાણો અને એને તમે માણો. અને સદગુરુ મને ભાણ સાહેબ મળ્યા અને એને ઘટો ઘટમાં મને રામના દર્શન કરાવ્યા છે. અને એને તો રવિ સાહેબને પછી ભગવાન અખંડ લીલા લહેર કરાયા તો ગુરુના હિસાબે ને ભાણ સાહેબ ન મળ્યા હોત તો. અને આપણને સ્યાજ અર્થઘટન ભજનનું સ્યાજ ક્ષણિક કરતા આવડે છે ને તો બાપુ રમણીક સાહેબ મળ્યા ને એટલે
નકર એ ન મળ્યા હોત ને તો હું વાણી છે ને એ આજ ખબર ન પડે. હા, અને એનું વ્યાકરણની તો વાત એક બાજુ રહી છે બીજી બાપુ. હા, અને કોઈક વ્યાકરણ કરે જ ને તો આપણામાં તર્ક જાગે તે નોખો, અને ખોટું તર્ક કરી અને આપણે ક્ષમા ન કરી શકીએ. એટલે બધો પ્રતાપ સદગુરુ દાતાનો છે, સદગુરુ ભગવાનનો છે, અને એ ન મળ્યા હોત તો કોઈ છે નહીં. એટલે હંમેશની માટે એના શરણોમાં રહી દાસત્વ ભાવ પ્રગટ્ય કરી. ગુરુ એ ગુરુ છે. હા, એટલે જેટલો એની પ્રત્યે પ્રેમ ભાવ વધે, અન્ય સાધુ સંતો મળે ભાવ પ્રેમ રાખો. હા, ગુરુ સમો નહીં, ઓલા કોઈ નહીં, દાતા પુત્ર ભ્રાતા માતા પિતા કે ભ્રાતા એવું કાંક આ ગુરુ મહિમા સવારામ બાપાએ ગાયો છે. ગુરુ સમો કયા સૃષ્ટિમાં દાતા એ કે છે જ નહીં. અને હકીકતમાં હિંમત છે હો બાપુ. હું ઘણી દાન તમને કહું છું. ઓલા ગુરુવારે યાદ ચર્ચા કરી હતી. હા, કે ગુરુ મહારાજે જે દાન આપ્યું ને એ સૃષ્ટિમાં કોઈ દાન દે એવું નથી. અને એ દાનથી છે ને તૈણી લોકમાં વધામણા વાગે છે. અને એ જ્ઞાનથી એ દાનથી આખી સૃષ્ટિમાં બેઠા બેઠા જોઈ શકાય છે, આગેમ ભાકી શકાય છે, યુગોના યુગો જોઈ શકાય છે. અને બોલે એ થાય છે, ધારે એ થાય છે, એ જ્ઞાન થકી. હા, જ્ઞાનદાન ગુરુનું એવું છે, એ અવિચળ છે, અખંડ છે. એટલે કાંક સંતોએ ગાયું છે ને, ધ્રુવને આપ્યું અવિશાળી પદ. હા, ભક્તિ કરતા હજી કોઈની લાજ જતા નથી જાણી. આવે છે ને કાંક, જેની સુરતા સાંભળી એની સાત વધે છે વેદ એમ. હા, વેદને વાણી એમ વધે છે કે જેની સુરતા ભગવાનની સાથ છે એની કોઈ દી લાજ જતા જાણી નથી. એની ભગવાન કાયમની માઇટ લાજે રાખે છે. અને ધ્રુવને અવિશળ એટલે અખંડ પદની પ્રાપ્ત ગુરુ નારદ મળ્યા ને ત્યારે થઈ. નારદ મળ્યા ત્યારે ને એટલે બલહારી બાપુ ગુરુની છે. ગુરુ સમો કોઈ આ દુનિયામાં છે નહીં. દેહ આમું દ્રષ્ટિ નહીં રાખતા, અખંડ આમે દ્રષ્ટિ રાખજો કે રમણીક સાહેબ અત્યારે ઘટોઘટમાં છે, વ્યાપકમાં છે. આ સ્થૂળ દેહ જેમ આપણે બારગામ જવું છે એટલે આ દેહ મકાન આઈના પડ્યું રહે, એમ રમણીક સાહેબ અત્યારે સ્થૂળ દેહ છોડી અને વ્યાપકમાં વ્યાપક થઈ ગયા, અણુ અણુમાં એનો વાસ છે. એટલે અખંડ તત્વ છે, એ આપણા ઘટમાં પણ બિરાજે છે. એટલે ક્યારે એવું ન રાખવું કે અમારા ગુરુ અત્યારે રહ્યા તેમ નથી, નામ ને તેમ. એ આપણો ખોટું અજ્ઞાન છે. ભગવાન તો અખંડ છે, અવિનાશી છે, અને ઘટોઘટનો એ વાસી છે. એટલે દાસત્વ ભાવ રાખી અને જેટલું થાય એટલું રામ ભજન કરજો, અને સેવા સત્સંગને સમરણથી રામ નજીક રહેજો. અને ગુરુવાર પૂરો કરી. સતગુરુ દેવની રમણીક સાહેબની અમર સાહેબ ઈશ્વર મહારાજની કંધર્વની ગરીગત ગંગા વૈષ્ણવ